45 જળાશયો હાઈ એલર્ટ જાહેર। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ગુજરાતના 45 જળાશયો હાઈ એલર્ટ પર। સરદાર સરોવરમાં 13% પાણીની આવક। કચ્છ મુદ્રામાંથી 100 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું। કસ્ટમ વિભાગે ફાઇટર ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત। મોબાઈલ ટાવરના કિંમતી પાર્ટ ચોરીના આંતરરાજ્ય નેટવર્કનો સુરતમાં પર્દાફાશ। કાશ્મીરી એક્ટિવિસ્ટનો ચોંકાવનારો દાવો। પાકિસ્તાનના 600 કમાન્ડો ભારતમાં દાખલ થઈ ચૂક્યા છે। ચીનનું અર્થતંત્ર કરોડભૂષ। એક સપ્તાહમાં 40 બેંકોને તાળા લાગ્યા। વેનેઝુએલામાં સતત ત્રીજી વાર નિકોલસ માદુરો રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા। વરસાદના વિઘ્નો વચ્ચે ભારતે શ્રીલંકા સામેની બીજી મેચ અને સિરીઝ 2-0થી જીતી લીધી। પેરિસ ઓલિમ્પિકમાં ફરી તોડફોડ। કમ્યુનિકેશન કેબલને અસર થતા ભારે હાલાકી। પાકિસ્તાનમાં શિયા અને સુની જાતિઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત અને 145 લોકો થયા ઇજાગ્રસ્ત। અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ યથાવત। ન્યુયોર્કના પાર્કમાં ફાયરિંગને કારણે એકનું મોત અને 6 લોકો થયા ઘાયલ। તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।